કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયનો પદભાર સંભાળ્યા બાદ કેબિનેટ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે। કેબિનેટ મંત્રી સી.આર. પાટીલે નવસારી લોકસભા વિસ્તારમાં ઘરે ઘરે વોટર હાર્વેસ્ટિંગ કરાવવા અને સૌથી વધુ વૃક્ષારોપણ કરવા માટે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકોને સંકલ્પ લેવડાવ્યો હતો। સાથે જ ચોથી વાર તમને જંગી બહુમતથી અપાવવા બદલ મતદારો અને કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ચોથી વખત પોતાના જ રેકોર્ડને તોડી 7.73 લાખ મતોની લીડ મેળવી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ચોથા નંબરે રહ્યા છે। ત્યારે નવસારી સતત જીતને અને તે પણ જંગી બહુમતી મેળવવા માટે જ ચૂંટણી લડતું હોવાનું ગણાવી ભારત સરકારના જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ નવસારી લોકસભા મતદારો અને કાર્યકર્તાઓનો દિલથી આભાર માન્યો હતો। સાથે જ ભલે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા હોય પણ તેઓ સતત કાર્યકર્તાઓની વચ્ચે રહેશોનો વિશ્વાસ પણ આપ્યો હતો। આ સાથે જ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જળશક્તિ મંત્રાલયનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત નવસારીની મુલાકાત લીધી હતી, જેની સાથે જ તેમના સ્વભાવ પ્રમાણે તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા। સી.આર. પાટીલે નવસારીના સિરુબુર્જંગ ગામમાં 100 ઘરોમાં વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું હોવાનું ઉદાહરણ આપી નવસારી લોકસભા વિસ્તારમાં દરેક ઘર, ફેક્ટરી, શાળા, કોલેજ જેવી તમામ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવે એવી અપીલ કરી હતી, જેની સાથે જ 10 ફૂટ ઊંચા વૃક્ષો વિના મૂલ્ય આપી સંસદીય મત વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય, વૃક્ષોનું જતન થાય એવા પ્રયાસો કરવા માટે પણ ઉપસ્થિતિઓને આગ્રહ કર્યો હતો। अंदर डिजाइन तमे भूलाभाई महामंत्रीओ धारासभ्यो आ बधाने अमे पहोंचाडी दईशुं। बधा चूंटायेला प्रतिनिधि पदाधिकारी होय तो फरजियातपणे आ रेन वोटर हार्वेस्टिंग करवानुं छे, रेन वोटर हार्वेस्टिंग करवानुं छे। पण साथे साथे અહીં જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એનજીઓ છે, એમને પણ મારી વિનંતી છે કે તમે પણ एक अठवाडियाની અંદર તમારા પોતાના ઘરે, પોતાની ફેક્ટરીમાં, પોતાની ઓફિસમાં, તમામ સરકારી કચેરીઓમાં, આંગણવાડીની અંદર, સ્કૂલની અંદર આ દરેક જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ જાય એના માટેની ઝુંબેશ આ એક વીકમાં પૂરી કરવાનો સંકલ્પ કરવો જોઈએ। એના માટે જે કંઈ ખર્ચ લાગશે આપણે કોઈને કોઈ એનજીઓને કહીશું, કોઈને કોઈ CSR ફંડમાંથી અપાઈશું, ખર્ચ તમે કરજો, એના બિલ જમા કરાવજો, એના પેમેન્ટ તમને થઈ જશે, પણ એના ફોટો અને વિડીયો એ તમારે આપવા પડશે વિગત સાથે, તો એ કામ ચોક્કસ થશે। તમે તૈયાર છો? બધાના ઘરમાં આવાજવાળા બોલતા નથી, તમે બધા તૈયાર છો? બધાના ઘરમાં અઠવાડિયામાં થઈ જાય 100 ml પણ પાણી વરસાદ પડે તો આ તમે જો રેન વોટર હાર્વેસ્ટિંગ કરો તો 1 લાખ લીટરથી વધુ પાણી જમીનમાં ઉતરે છે। અમારા પરેશભાઈ પટેલ, અમારા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુરતના, એમણે તમને આજે હિસાબ કરીને કહ્યું કે એક ઘરમાં જો તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગમાં ધાબા પરથી પાણી, નાના ઘરનું પાણી પણ જો જમીનમાં ઉતારો तो एक वरसादनी सीजन में 3 महीना એટલે 90 દિવસ તમે ફક્ત 1 કલાક પ્રમાણે 90 કલાક વરસાદ પડે અને એનું જો પાણી ઉતરે તો કદાચ 5 લાખથી વધુ લીટર પાણી એ તમે એક એક ઘરમાંથી જમીનમાં ઉતારી શકો। હું તો 1 લાખની વાત કરું છું કે એટલું પણ ઉતરે તો તમે જે આપણે દરિયા કિનારા હોવાને કારણે ખારા પાણીની પણ સમસ્યા છે ये पण दूर थई जाए, पाणीना पीवानुं पाणीनी क्वॉलिटी सुधरी जाए, अने सीओडी, बीओडी, हार्डनेस आ बधुं ज कंट्रोलमां आवी जाए अने एना कारणे पाणीथी थता रोगोमांथी आपणे मुक्त थई सकीए। अने आखा देशने आपणे बतावવું છે કે નવસારી પહેલા નંબર લાવવાની પણ તાકાત રાખે છે। નવસારી કામમાં પણ પહેલા નંબર લાવવાની તાકાત રાખે છે। ભાઈને વિનંતી